પકડ તો ખરી. શું છે? કેમ આને હેરાન કરે છે? એ તું કોણ છે આની વચ્ચે બોલનારો? આ મારી ગર્લફ્રેન્ડ છે. ઓ એવું છે, સોરી ભાઈ, મને ખબર નથી. હવે હું આનું નામ ભૂલથી પણ નહીં લઉં. હો કેમ? હમણાં તો બહુ હવામાં ઉડતો તો ને, ક્યાં જતી રહી તારી ટણી? સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. ચલ કિશન, જઈએ અહીંયાથી. અરે ભાઈ, કેમ ત્યાં આના પર હાથ ના ઉપાડ્યો? જો ભાઈ, હું ધારત તો આજે આને મારીને ભૂત બનાવી નાખત, પણ મારે એ છોકરીને પટાવવાની છે, અને જો એની સામે એના પ્રેમીને મારું ને તો એ ક્યારે મારા હાથમાં ના આવે. મને ખાલી મોકો મળવા દે, પછી જો હું આની શું હાલત કરું છું. જો નિધિ, આજે મારી જોડે વધારે ટાઈમ નથી, કેમ કે કાલે આપણે લગ્ન કરવાના છે અને આજે મારે એની બધી તૈયારી કરવાની છે. અને હા, તું પણ આજ બધી તૈયારી કરી નાખજે. અરે તું મારી ચિંતા ના કર, હું તો એકદમ રેડી જ છું. સારું, તો તું આજે તારા ઘરે જ રહે, એટલે તારા પપ્પાને શક ના થાય. અને હું કાલે તને જે લોકેશન મોકલું એ જગ્યાએ આવી જાજે. હા સારું, ચલ તો હું જાઉં છું, કાલ તૈયાર રહેજે. ઓકે. ભાઈ, બધું નક્કી થઈ ગયું છે. કાલે તમને જે લોકેશન મોકલું એ જગ્યાએ પૈસા લઈને આવી જાજો. હા સારું. અરે, આવી ગયા ભાઈ? હા, ક્યાં છે છોકરી? બસ ભાઈ, મેં એને લોકેશન મોકલી દીધું છે, એ આવતી જશે. જો ભાઈ, આવી ગઈ. અરે વાહ, શું વાત છે! ફોટા કરતા તો રિયલમાં જોરદાર લાગે છે. એ આપી દે આને પૈસા. અરે કિશન, શું છે આ બધું, અને કોણ છે આ? જો, આ લોકોનું કામ છે છોકરીઓ ખરીદવાનું, અને આ તને ખરીદવા આવ્યા છે. શું? આ તું શું બોલી રહ્યો છે? જો બકા, અત્યાર સુધી હું ખાલી તારી સાથે પ્રેમનું નાટ્ય કરતો હતો, અને મારું તો કામ જ આ છે, છોકરીઓને પ્રેમમાં ફસાવાની અને એમને વેચી નાખવાની. અરે હટ નાલાયક, મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો અને તે મારી સાથે આવું કર્યું. એ ભાઈ, હવે ફટાફટ લઈ જાઓ આને.